નમસ્કાર, ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજના દિવસે આપણે સૌ એટલું તો જાણી ગયા છીએ કે ખાલી વેઇટ લોસ એ કોઈ ફિટનેસની નિશાની નથી. ફિટનેસ ખરેખર એના કરતાં કંઈ ઊંડું છે અને ઘણું ડીપ છે. તો એ જ ફિટનેસને રિલેટેડ અને સાચી હેલ્થ કે જે કહેવાય કે યોર ફિઝિકલ મેન્ટલ હેલ્થ એ શું છે અને કેવી રીતે આપણે એના પર વર્ક કરી શકીએ એના માટેનો છે આજનો આપણો એપિસોડ. થોડા દિવસો પહેલાં આપણે મોહનભાઈ સેટાનો આપણે એક એપિસોડ આપણે શૂટ કર્યો હતો, જ્યાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન જે જામનગરમાં લાવી રહ્યા છે એક હેલ્થ શિબિર કે જે કહેવાય કે નવા દ્રષ્ટિકોણવાળી એક શિબિર 11 થી 16 એપ્રિલ જામનગરમાં જે થવા જઈ રહી છે ઓશવાલ સેન્ટરમાં. એ જ સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના આજે આપણી સાથે જોડાણા છે મા પ્રાર્થનાજી. વેલકમ મેમ. અને જે લોકોએ કદાચ આગલો એપિસોડ નથી જોયો એમના માટે થોડું આ શિબિર શું છે એમની અમને બ્રીફ માહિતી આપશો. જી, નવા દ્રષ્ટિકોણવાળી શિબિર દેશ અને વિદેશમાં 10,000થી પણ વધારે આયોજન કરી ચૂકી છે અને 400થી પણ વધારે ભવ્ય શિબિરોનું આયોજન થયું છે. અને ગુજરાતની ખાસ વાત કરું તો 4 વખત અમદાવાદ શહેરમાં, 5 વખત સુરત શહેરમાં, રાજકોટમાં 2 વાર, ભાવનગરમાં 2 વાર, આણંદમાં 1 વખત અને હવે પહેલીવાર સૌભાગ્ય મળ્યું છે આપણા જામનગરના મિત્રોને. આ શિબિરની ટેગલાઇન છે પ્રવચન નહીં પ્રયોગ. આજ સુધી ઘણી બધી જગ્યાએ ઘણું બધું સાંભળ્યું હશે, યુટ્યુબના માધ્યમથી ઘણા વિડીયોઝ જોયા હશે. આજે કોની પાસે કંઈ ઇન્ફોર્મેશન નથી, ફિંગર ટીપ ઉપર આપણા ગૂગલ છે. ઇન્ફોર્મેશનથી પણ આગળ જે અનુભવની દુનિયા છે તે પ્રયોગોના માધ્યમથી આપણા જીવનમાં આવશે. માટે આ શિબિર બહુ યુનિક છે, જેમાં 6 દિવસ 2 કલાક સવારે 6 થી 8 આપ સૌ મિત્રોએ પધારવાનું છે, જ્યાં અદ્ભુત જીવનમાં રૂપાંતરણ લાવનારા પ્રયોગો રહેશે જે ટોટલી સાયન્ટિફિક રહેશે. આ શિબિરમાં મોડર્ન સાયન્સ અને એન્શન્ટ વિઝડમને કનેક્ટ કરીને આપણા જીવનમાં એક ગહેરું રૂપાંતરણ આવે, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જીવનને કઈ રીતે શ્રેષ્ઠની તરફ લઈ જઈ શકે તે માટેની આ શિબિર છે. રાઈટ. અને સાંભળીને એ વસ્તુ ચોક્કસ ક્લિયર થાય છે કે ઇટ્સ નોટ અ રેગ્યુલર શિબિર, કેમ કે સાયન્સ અને તમે જે કીધું કે એન્શન્ટ વિઝડમનું એક કહેવાય સરસ મજાનું મિલન છે. પણ છતાં પણ આપણે ઓડિયન્સને આપણે જણાવવું હોય કે વાય ઇઝ ધીસ શિબિર, આ પર્ટિક્યુલર શિબિર બાકી બધા હેલ્થ શિબિર્સ કરતાં ડિફરન્ટ, અલગ શું કામે છે? યસ, આ શિબિર ફક્ત સ્વાસ્થ્ય પૂરતી નથી, પરંતુ હા, લાખો લોકોની ડાયાબિટીસ, થાઇરોઇડ, અસ્થમા, માઇગ્રેન, બીપી, કબજિયાત, થાઇરોઇડ, પીસીઓડી, ન જાણે કઈ અસાધ્ય કે ગંભીર બીમારીઓમાં પણ સુંદર મજાનું રિઝલ્ટ મળ્યું છે. કેટલાય લોકોની મેડિસિન્સ દૂર થઈ છે. તો આ શિબિર સ્વાસ્થ્ય તો લઈને આવશે જ, પણ આ શિબિર છે સમજ વધારનારી. આજે જેની સમજ ડેવલપ થઈ જશે, હવે માની લો કે એક બીમારી છે, તમે એને દવા આપીને બીમારીને ઠીક કરી દીધી, પણ જો એની સમજ નહીં ડેવલપ થાય તો કાલે બીજી બીમારી આવીને ઉત્પન્ન થઈ જશે. તો આ શિબિરમાં બીમારી પર કામ નથી કરવામાં આવતું, સમજ પર કામ કરવામાં આવે છે કે બીમારી આવી શા માટે. તો એ જડને જો સમજીશું તો શાયદ સ્વાસ્થ્ય માટે આપણે બહુ સુંદર રીતે એને ભીતર સમજ પેદા કરીશું. આ શિબિર બીજા શિબિરથી એટલા માટે ડિફરન્ટ છે કારણ કે અહીંયા પ્રયોગોના માધ્યમથી જીવંત રૂપાંતરણ લાવવામાં આવે છે. હવે આજે જે વસ્તુ કરીએ અને એનું રિઝલ્ટ 2-3 વર્ષ પછી મળે તો એ કંઈ કામનું નથી. આજે પ્રયોગ કરીને આજે હું એનર્જીને ફીલ કરી શકું, એટલા સાયન્ટિફિક અને એટલા ઓછા સમયમાં તમે વધી એનર્જીની સાથે વધુ રિઝલ્ટ મેળવી શકો. તો આ બહુ સુપરફાસ્ટ ટેકનિક છે. આ શિબિરમાં એક નેવલ હેમરિંગ ટેકનિક છે, નાભી ઝટકા પ્રયોગ, જે ખૂબ જ સુંદર પ્રભાવશાળી ટેકનિક છે. એ આપણા શરીરમાં ઓક્સિજન લેવલને વધારે છે. કોઈ પણ બીમારી શા માટે પેદા થાય છે? કારણ કે કાર્બનનું લેવલ વધી જાય છે. તો આમાં સાયન્ટિફિકલી આ ટેકનિક કરવાથી, જે ટેકનિક એટલી ઇઝી છે કે આ શિબિર 9 વર્ષથી લઈને 90 વર્ષના વ્યક્તિ માટે છે, જે દરેક લોકો કરી શકે એ આ વસ્તુ છે. અને આ શિબિરના પ્રયોગો પણ એ જ છે કે જે 100માંથી 100 લોકો કરી શકે, એટલું ઇઝી છે આ. પ્રાર્થનાજી, તમને સાંભળીને જ એ ભાસ થાય છે કે ખરેખર આ બહુ જ યુનિક છે અને જેટલું સરળતાથી આપ સમજાવો છો, આઈ થિંક એક્સપિરિયન્સ જ્યારે એ પ્રયોગ કરતા હશો ત્યારે વધુ સરળ થઈ જ જશે. પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ મેમ, અત્યાર સુધી જેટલા પણ હેલ્થ શિબિરો થતા હોય છે, યુઝ્યુઅલી
બધા મોટાઓ તો અટ્રેક્ટ થતા જ હોય છે બિકોઝ દે આર ફેસિંગ એ કોઈ રોગથી પીડાતા હોય કાં રોગથી બચવા માંગતા હોય કાં એના ડરથી આવતા હોય. પણ યુવાનો માટે કેમ કે જેટલું જલ્દી આપણે આ સમજી લેશું એટલી આપણી જે ફર્ધર લાઈફ છે વેન વી ગેટ ઓલ્ડ આપણે ત્યારે નિરોગી રહી શકશું. તો યુવાનોને અટ્રેક્ટ કરવા માટે આ શિબિરમાં શું છે? સો આજના યુવાન પાસે ભરપૂર ઉર્જા છે, પણ એ ઉર્જાને ડિરેક્શન નથી. તો આ શિબિર આપણા ભીતર આત્મવિશ્વાસ, વિલ પાવરને ડેવલપ કરી રહી છે. એક ફોકસ નથી લાઈફમાં, કારણ કે ઘણી બધી જગ્યાએ એને કરિયર બનાવવું છે, એના લાઈફના ડ્રીમ્સ છે, પણ એટ ધ એન્ડ એ બધું પૂરું કરવા માટે એના ભીતર એનર્જી જોઈશે. એ જડ, એ સાર તત્વ જે આપણા પહેલાના જમાનામાં આપણા વડીલો પાસે હતું, એ સાર તત્વ ગાયબ છે આજના યુવાનો પાસે. તો આજના યુથ માટે એટલી ઇમ્પોર્ટન્ટ છે. અને પ્લસ જે આજનો યુવાન લોજિકની ભાષા સમજે છે, સાયન્સની ભાષા, કે કોઈ પણ કામ કરશે તો એને સૌથી પહેલા એનું બેનિફિટ સમજવું પડશે, એક કારણ, રીઝન, કે શા માટે. આજે તમે કોઈ પણ બાળકને કહેશો કે તું 1 કલાક માળા ગણી લે, પણ જ્યાં સુધી એના પાછળનું લોજિક નહીં ખબર પડે, સાયન્સ નહીં ખબર પડે, તો એ વસ્તુમાં ક્યારે એનો ટાઈમ ઇન્વેસ્ટ નહીં કરે. તો અહીંયા એ સાયન્સ બતાવવામાં આવે છે કે એની લાઈફ કેટલા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. શા માટે સવારે વહેલા ઉઠવું? આજના યુથની લાઈફસ્ટાઈલ પૂરી ડિસ્ટર્બ છે. કેટલા વાગે સૂવું, કેટલા વાગે ઉઠવું, શું મોઢાની અંદર નાખવું, એનું કંઈ જ નોલેજ નથી. અને ઇન્ફોર્મેશન છે છતાં પણ એ પ્રેક્ટિકલ કરી નથી શકતું, કારણ કે એ ઇમ્પોર્ટન્સ એના બ્રેઇનમાં ક્લેરિટી નથી. તો આ શિબિરના માધ્યમથી એનામાં ક્લેરિટી આવશે, ફોકસ આવશે, એક ડિરેક્શન મળશે. તમને જાણીને આશ્ચર્ય થશે, આ જામનગરમાં, તમારા જામનગરમાં પૂરા ભારત વર્ષથી 20 યુવાઓ આવ્યા છે. એક પોતાની લાઈફને જ્યારે એમણે બેટર કરી, તો એમના એક્સપિરિયન્સના માધ્યમથી કે દરેક ઘર સુધી આ ભાવ, આ આમંત્રણ કઈ રીતે પહોંચે, દરેક ઘરની દવાઓ, બીમારીઓ કઈ રીતે દૂર થાય, દરેક ઘરના બાળકો સવારે વહેલા ઉઠે, પોતાની જીવનશૈલીને કઈ રીતે બહેતર કરે, એના માતા પિતા સાથે એક સુંદર બોન્ડ કઈ રીતે બની શકે, એની લાઈફની જવાબદારી લઈ શકે, પરિવારની જવાબદારી લઈ શકે, એના માટે અમે 15 થી 20 મિત્રો પૂરા જામનગરને જગાવી રહ્યા છીએ. તો આપ જે પણ યુવાઓ અમને સાંભળી રહ્યા છે, મારો એક જ ભાવ તમારા સુધી, એક રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ ફર્સ્ટ ડે જરૂરથી તમે આવજો. અને પછી મારી ગેરંટી છે શાયદ બાકીના દિવસે તમે તમારા બધા ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી મેમ્બર્સ, જેટલા પણ કલીગ્સ છે, નેબર્સ છે, બધાને જ લઈને આવવાનો તમે ભાવ રાખશો. પરંતુ હા, લિમિટેડ સીટ્સ છે, તો સૌથી પહેલા તમારે એનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. શું વાત છે? રજિસ્ટ્રેશનની જ્યારે તમે વાત કરી છે, આપ પહેલાં રજિસ્ટ્રેશનની પ્રોસિજર પણ અમને સમજાવી દેશો. અને એમ નહીં કહું કે આ નિઃશુલ્ક છે, કેમ કે કદાચ અહીંયા એન્ટ્રી માટે તમારે કંઈ પે નથી કરવાનું, પણ અહીંયાથી જે તમે વેલ્યુ ગેઇન કરીને જશો એ કદાચ પ્રાઇઝલેસ છે. એટલે આ એકદમ જ વેલ્યુએબલ શિબિરને અટેન્ડ કરવાની પ્રોસિજર સમજાવશો? આ શિબિર સંપૂર્ણપણે જે પ્રયોગો છે કે જે અદ્રશ્ય બ્રેકફાસ્ટ કરવામાં આવશે, તે પૂરા ભાવથી પહોંચી શકે દરેક મિત્રો સુધી. તો અમે જામનગરના એક મિત્રો સુધી પહોંચી રહ્યા છે. પરંતુ હા, એક વ્યવસ્થાના ભાગરૂપે એક રજિસ્ટ્રેશન પ્રોસેસ હોય છે. તો એના 3 સરળ સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ છે જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. અમે આ પ્રકારની ફ્લાયર્સ છે જે સર્ક્યુલેટ કરી રહ્યા છે પૂરા જામનગરમાં. આ પત્રિકા અમે જ્યાં પણ ડેમોમાં જઈએ છીએ ત્યાં અમે આપતા હોય છે, મિટિંગ્સમાં, અમારા કેમ્પેનિંગમાં, અથવા અમારું વોટ્સઅપ અને સોશિયલ મીડિયા માધ્યમથી પણ આ ફ્લાયરની ડિજિટલ સોફ્ટ કોપી ફોરવર્ડ થઈ રહી છે. અને આની ડિટેલ્સ પણ અમે તમને કેપ્શનમાં આપી દઈશું, તો તમે ત્યાંથી પણ એ લિંકને વિઝિટ કરી શકશો. તો એમાં રજિસ્ટ્રેશન પ્રોસેસના 3 સરળ સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ છે જેમાં તમારે ઓનલાઈન આ સ્કેન કરીને ગૂગલ ફોર્મ ભરવાનું હોય છે, તો તમારું ફર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ થશે. અથવા જ્યાં પણ અમે ડેમોમાં અને મિટિંગમાં જઈએ છીએ તો ત્યાં ઓફલાઈન પણ અમે રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ. સેકન્ડ સ્ટેપ છે જેમાં તમારે આ ગળામાં પહેરવાનું એક એન્ટ્રી કાર્ડ લેવું કમ્પલસરી છે, જેથી અમને ત્યાં જેટલા પણ મિત્રો આવશે એની વ્યવસ્થાની જાણકારી મળી શકે તેટલા માટે. એન્ડ થર્ડ પોઈન્ટ જે છે એ વોટ્સઅપ ગ્રુપ, જે સન્ટ હ્યુમન ફાઉન્ડેશનનું જામનગર શિબિરનું ઓફિશિયલ ગ્રુપ છે, જેથી આવનારી જે શિબિર છે એના માટેની પૂર્વ તૈયારી તમારે શું કરવાની છે. એક તો તમારા આઉટર કે ત્યાં તમારે એક સાધના બેગ લઈને આવવાની છે, કારણ કે એક બાળક જ્યારે સ્કૂલે જાય તો એની સ્કૂલ બેગ તૈયાર કરે, તો તમે તમારા જીવનને સમજવા આવી રહ્યા છો, તો તમારી એક સુંદર એક બેગ તૈયાર થશે. એ બેગમાં શું લાવવાનું છે એની ઇન્ફોર્મેશન આ ફ્લાયર્સમાં છે. સાથે એ બધી તૈયારી તમને વોટ્સઅપના માધ્યમથી અમે પહોંચાડીશું. બીજું કે કઈ ભાવ દશાથી આવવાનું છે, કઈ મનોદશાથી આવવાનું છે, તો એ બધા જ એક સુંદર પ્રકારના મેસેજીસ, વિડીયોઝ, એ બધું અમને આ વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તો આ 3 સ્ટેપ કમ્પ્લીટ થવાથી તમારું સરળ રૂપમાં રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થશે. પણ ફરીથી હું કહીશ કે લિમિટેડ સીટ્સ છે. વહેલા તે પહેલાના ધોરણે તમારું એન્ટ્રી કાર્ડ જરૂરથી પ્રાપ્ત કરી લો. તે માટે
તમે જ્યાં કહેશો, જે સ્થળે કહેશો, અમારો કોન્ટેક્ટ નંબર તમને અહીં ઉપસ્થિત છે, અહીંયા નીચે કેપ્શનમાં તમે લઈ શકો છો. તમે મિટિંગનું આયોજન કરો, ડેમો સેશનનું આયોજન કરો, અથવા કોઈ મોટા પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે તો તેની અમને જાણ કરો. અમે ત્યાં આવીને તમે જેટલા સમયમાં કહેશો, 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, પોણી કલાક, અમે આ પ્રયોગોના માધ્યમથી તમને રિયલાઇઝ થશે કે આ શિબિરમાં આવું કેટલું મહત્વનું છે. અને પૂરી લાઈફમાં ક્યારે એક્સપિરિયન્સ નહીં કર્યો એ એક્સપિરિયન્સ તમને આ નવા દૃષ્ટિકોણવાળી શિબિરમાં થવાનો છે. સો આ શિબિરની તારીખ છે 11 થી 16 એપ્રિલ, એટલે કે 6 દિવસની આ શિબિર છે. સમય છે સવારે 6 થી 8. શિબિર સ્થળ રહેશે ઓસવાલ સેન્ટર, જામનગર. સવારે 2 કલાક પછી 20 આઇટમ્સનો અદ્રશ્ય બ્રેકફાસ્ટ પણ પરોસવામાં આવશે. આ શિબિર માટે ટોટલ 10 સેશન્સ છે. તો સૌથી પહેલો જે સેશન છે એ છે પ્રિપરેશન મીટ, જે શિબિર પહેલા 1 દિવસ પહેલા રહેશે, જેની તારીખ છે 10 એપ્રિલ. સમય રહેશે સવારે 6 થી 8, 2 કલાક. ત્યારબાદ શિબિર શરૂ થશે 11, 12, 13 તારીખે સવારે 6 થી 8, એટલે કે શિબિરના શરૂઆતના 3 દિવસ આ ભૌતિક શરીરની શક્તિઓ કઈ રીતે જાગૃત થાય તેના ઉપર આ શિબિર રહેશે. બાકી આગળના જે 6 સેશન છે તેમાં 3 સેશન સાંજે છે અને 3 સેશન સવારે છે. તો અંતિમ 3 દિવસના જે સવારના સેશન છે, એટલે કે 14, 15, 16 એપ્રિલ સ્વયં પૂજ્ય પરમ આલયજી મનની શક્તિઓને જાગૃત કરનારા પ્રયોગ કરાવશે. અને પૂજ્ય પરમ આલયજી દ્વારા જ અંતિમ 3 ઇવનિંગના સેશન પણ રહેશે, જે રહેશે 3જા, 4થા અને 5મા દિવસે, એટલે કે 13, 14 અને 15મી એપ્રિલે. તો સાંજે પણ સેમ સમય રહેશે 6 થી 8, 2 કલાક. હવે આ શિબિરની રજિસ્ટ્રેશનની જે વાત રહી તેના માટે જે લિમિટેડ સીટ છે, તમારે એન્ટ્રી કાર્ડ મેળવવાનું રહેશે. તો વહેલી તકે 8 તારીખ પહેલા તમારે આ એન્ટ્રી કાર્ડ મેળવવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ પ્રાર્થનાજી. અને આ ઇન્ટરવ્યૂ બાદ એક વસ્તુ તો ક્લિયર છે કે આ કોઈ રેન્ડમ શિબિર નથી. કમ્પ્લીટલી સાયન્સ બેક્ડ, વેરી રિસર્ચ્ડ આ શિબિરનું આખું આયોજન કરવામાં આવ્યું છે. એકદમ વેલ પ્લાન છે. અને આ જ બધી આયોજન અને વ્યવસ્થામાં આપણે પૂરા સહકાર સાથે અને લાઈફને એક પોઝિટિવ દિશામાં લઈ જવાના હેતુ સાથે આપણે સૌ આ શિબિરમાં જોઈન કરીએ. અને આપણા સૌના ફ્રેન્ડ્સ અને ફેમિલીને આ વિડીયો પ્લીઝ પાસ કરશો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.